માળિયાહાટીના સતી આઈ માતાજીના મંદિર દ્વારા નાની 650 કુંવારિકાને લેવડાવી હતી પ્રસાદી। માળિયાહાટીના સતી આઈ માતાજીના મંદિર ખાતે દર વર્ષની જેમ આ વખતે પણ મમાઈ યુવક મંડળ તેમજ મહિલા મંડળ દ્વારા મોટી સંખ્યામાં ગૌણીને પ્રસાદી લેવડાવી હતી। વરસાદ જેવું વાતાવરણ હોવા છતાં મોટી સંખ્યામાં દીકરીઓએ પ્રસાદનો લાહો લીધો હતો। બપોર બાદ સતી આઈ મંદિર ખાતે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં ઉદાર હાથીદાતાઓના દાન આપવામાં આવ્યું હતું। ખરા હૃદયપૂર્વક મમાઈ યુવક મંડળ તેમજ મહિલા મંડળ દ્વારા આભાર માન્યો હતો। જે કેસ ન્યૂઝ ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના। પ્રવીણભાઈ ખોડા, પ્રમુખ શ્રી લોહાણા મહાજન માળિયાહાટીના આજ રોજ લોહાણા મહાજનવાડી ખાતે સતી આઈ મંદિરના કાર્યકરો દ્વારા એક ભવ્ય આયોજન કરવામાં આવેલું છે। નાની નાની 650 બાળાઓને અહીં જમવા બેસાડીને એક ઉત્સવ કરવામાં આવેલ છે। આ ઉત્સવ વર્ષ 22 વર્ષથી થાય છે અને લોહાણા મહાજન આ માટે કોઈ ભાડું ચાર્જ કરતું નથી। હું પ્રવીણભાઈ ખોડા આ તમામ આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવા પ્રોગ્રામો દર વર્ષે કરતા રહે એવા આશીર્વાદ આપું છું। અને વધારામાં એના તરફથી એક જાહેરાત કરવાની મને કહેવામાં આવી છે। એ કહું છું કે આજ રોજ સાંજે સત્યનારાયણની કથા રાખવામાં આવેલી છે, તો સૌ સેવાભાવી વધારવા હાર્દિક નિમંત્રણ છે। મહેન્દ્રકુમાર શાંતિલાલ ગાંધી, પ્રમુખ ચેમ્બર ઓફ કોમર્સ માળિયાહાટીના આજ રોજ દર વર્ષની માફક લોહાણા મહાજન મંદિરમાં જીવતી જાગતી જ્યોત અને શ્રદ્ધાનું પ્રતીક એવા સતી આઈ માતાજીના સાનિધ્યમાં ગોળણી રાખવામાં આવે છે। 650 ગોળણી રાખવામાં આવે છે અને સર્વેના સહયોગથી આ કરેલ ગોળણી ખૂબ જ આવકારદાયક છે, આશીર્વાદરૂપ છે અને આજે નાની નાની બાળાઓ અસંખ્ય આ પ્રસાદીનો લાભ લઈ રહી છે। તો જ્યાં દાતાઓએ દાન આપ્યું છે એનો ખૂબ ખૂબ ખરા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવે છે। આ સેવાઓ કરે છે, સેવા કરનારને પણ ખૂબ ખૂબ ખરા હૃદયપૂર્વક અભિનંદન કરવામાં આવે છે અને વંદન કરવામાં આવે છે। આ શ્રેષ્ઠ કાર્ય કરવા માટે સર્વે આયોજકોનો ખૂબ ખૂબ ખરા હૃદયપૂર્વક અભિનંદન અને વંદન કરવામાં આવે છે અને આભાર વ્યક્ત કરવામાં આવે છે। આ ખૂબ સારું અને દર વર્ષે આ કાર્ય કરવામાં આવે છે। એ માટે સર્વેનો, દાતાઓનો, સંયોજકનો, સહયોગીનો અને આ સંસ્થાનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે। આ કાર્ય ખૂબ સફળતાને સારું થાય છે, જેના આશીર્વાદ ખૂબ આ વિસ્તારને મળે છે।